બનાસકાંઠા જિલ્લો હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। અંબાજી સહિતના વિસ્તારોનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ દાંતા તાલુકાના મથક હોવા છતાં હજુ પણ એસટી બસ સ્ટેશનની સુવિધા નથી, જેને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। પ્રવાસીઓની મુશ્કેલીઓ પર જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ। ચારે બાજુ બાવળ, તૂટેલા પતરા, જર્જરિત માળખું। અરે અમે આપને કોઈ ખંડેર કે અવાવરૂ જગ્યા નથી બતાવી રહ્યા। આ તો છે દાંતા તાલુકાનું બસ સ્ટેશન। આ બસ સ્ટેશનમાં બેસવાનું તો દૂર, ઊભા રહેવાની પણ જગ્યા નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી શૌચાલય। એટલું જ નહીં, કાયમી બસ સ્ટેન્ડ ન હોવાથી અહીંયા એક્સપ્રેસ બસ પણ ઊભી નથી રહેતી। આથી જ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેમજ અહીંયા તમે જોઈ શકો છો કે એક્સપ્રેસ બસો અને આઉટ ડેપોની બસો એ બધી બારોબાર જતી હોય, લોકોને એની બી તકલીફનો સામનો કરવો પડે છે। કારણ કે જો કોઈ લોકો બહાર પકડવા જાય તો બસ અંદરથી નીકળી જાય અને અંદર ઉભા રહે તો બહારથી નીકળી જાય। તો અત્યારે બી જો આઉટ ડેપોની તેમજ એક્સપ્રેસ બસો અહીંયા પિકઅપ સ્ટેન્ડમાંથી જાય તો લોકોને આ તકલીફ દૂર થાય તેવું છે। આ અંગે ડેપો મેનેજરને પૂછતા તેમનું કહેવું છે કે રિજનલ ઓફિસમાં રજૂઆત કરેલી છે અને વહેલી તકે સમસ્યા ઉકેલાશે। હા, દાંતા આપણે પિકઅપ સ્ટેન્ડ પર આમ તો અમારી તો તમામ બસો જાય છે, જે આઉટ વિભાગ છે, આઉટ ડેપો છે, એ જે બસો બાયપાસ જાય છે એમને આપણે સૂચના આપી દીધેલી છે। તેમ છતાં પણ ફરીથી આપણે કડક પ્રકારની સૂચના આપી અને ફરીથી અંદર આવે પિકઅપ સ્ટેન્ડ પર અને મુસાફરોને લાભ મળી રહે તે રીતે આપણે ફરીથી કાર્યવાહી કરીશું અને તમામ બસો પિકઅપ સ્ટેન્ડ થઈને જ પસાર થાય એવી એક આપણે કાર્યવાહી કરીશું। 1996માં લાખો રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડ તૈયાર કરાવાયું હતું, જે હવે જર્જરિત થઈ ચૂક્યું છે। ત્યારે હવે તાત્કાલિક નવા બસ સ્ટેન્ડ બનાવવાની માંગ પ્રબળ બને તે સ્વાભાવિક છે। વિનય સિકરવાર, દાંતા, TV 13 ગુજરાતી।